सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। तत्वबोध ग्रंथनी જે પ્રવેશની વિચારણા છે, પ્રારંભની વિચારણા છે, એ આપણે ગઈકાલે જોઈ હતી કે તત્વબોધ, બોધ અર્થાત કે જ્ઞાન, અને તત્વનું જ્ઞાન. તત્વ એટલે શું, તો એની થોડીક વિચારણા જોઈ હતી. તત્વમ તે પણ, અને તત્ એ સર્વનામ છે, એટલે એ સર્વ એટલે બ્રહ્મ, સર્વમ બ્રહ્મ એવું કહેવાય છે. બધા જ રૂપે તો બ્રહ્મ જ રહેલું છે. જગતનું જો યાથાત્મ્ય હોય, જગતનું મૂળ કારણ હોય તો પણ એ બ્રહ્મ છે. જીવનું જે ચૈતન્ય સ્વરૂપ છે ઉપાધિ બાદ કરતાં, એ પણ બ્રહ્મ સ્વરૂપ છે. ઈશ્વરની પણ માયારૂપી ઉપાધિ બાદ કરીએ તો એનું ઈશ્વરપણું પણ એ ચૈતન્યને લીધે જ છે. એટલે તત્ એટલે બ્રહ્મ કે આત્મા, અને આત્માનું યાથાત્મ્ય કે યથાર્થ જ્ઞાન આ ગ્રંથ આપણને પ્રદાન કરે છે. તો કે માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાથી શું થશે, તો એના માટે આપણે જોયું કે આપણી જે કંઈ ઈચ્છા છે, જે મૂળભૂત ઈચ્છા છે, બધી જ ઈચ્છાઓના મૂળમાં જે ઈચ્છા રહેલી છે કે મારે દુઃખોથી છૂટવું છે અથવા સુખની પ્રાપ્તિ કરવી છે, અને સુખ પણ નિત્ય હોવું જોઈએ. એના માટે આપણે એક સુભાષિત જોયું હતું, સુખમ મે સર્વદા ભૂયાત દુઃખમ મા ભૂત કદાચન ઇતિ છે સર્વથા માન્ય તે જ્ઞાનાદ એવ સિદ્ધ્યતઃ. મને ક્યારેય દુઃખ ન થાવ અને નિત્ય સુખની પ્રાપ્તિ થાવ, એવી બધાને જ ઈચ્છા રહેલી છે. ભલે પ્રથમ દ્રષ્ટિએ જુદી જુદી ઈચ્છાઓ લાગતી હોય, પણ એના મૂળમાં તો દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિની જ ઈચ્છા રહેલી છે. પણ એ ઈચ્છા કેવી રીતે પૂરી થાય ને એ આપણને ખબર નથી, એટલે આપણે જગતમાં પ્રયત્ન કરી રહ્યા છીએ. દુઃખથી છૂટવા અને સુખની પ્રાપ્તિ કરવા, ધનની પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ, સત્તા, સંપત્તિ, સગાવાલા, આ બધી જ પ્રાપ્તિનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન આપણને આવું સુખ પ્રદાન કરી શકે તેમ નથી. કેમ નથી પ્રદાન કરી શકે એમ? કારણ કે જે જગતમાં પ્રયત્ન કરી રહ્યા છીએ એ જગતનું સ્વરૂપ જ નથી કે એ આપણને સુખ પ્રદાન કરે. અનિત્યમ અસુખમ ઇમમ લોકમ, આ લોક અનિત્ય અને અસુખરૂપ જ છે, અને અસુખમ એટલે સુખ વર્જિતમ, સુખ છે જ નહીં. ત્યાં પ્રયત્ન કરીએ તો આપણને સુખ મળી શકે નહીં. તો સુખ ક્યાં છે, તો કે આત્મ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ જે સત છે અર્થાત કે નિત્ય છે, અને આનંદ સ્વરૂપ છે અર્થાત કે સુખ સ્વરૂપ છે. તો જે આત્મ સ્વરૂપ નિત્ય આનંદ સ્વરૂપ છે એની પ્રાપ્તિથી જ આપણને આ દુઃખરહિત નિત્ય સુખની પ્રાપ્તિ સંભવે છે. માટે સુભાષિતના અંતિમ ચરણમાં કહેવામાં આવ્યું, તે જ્ઞાનાદ એવ સિદ્ધ્યતઃ, તે જ્ઞાનથી જ સિદ્ધ થઈ શકે છે, અને તે આત્મતત્વના જ્ઞાનથી જ. હવે આપણે થોડીક બીજી વિચારણા કરવાની છે કે જે જગત અનિત્ય અને અસુખરૂપ છે ત્યાં જે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ ને, એ પ્રયત્નનું સ્વરૂપ પણ સમજવા જેવું છે. એ પ્રયત્ન આપણે જે કરી રહ્યા છીએ એ પ્રયત્ન કેવા પ્રકારના કરી રહ્યા છીએ એની પણ આપણે ક્લાસિફિકેશન કરી અને સમજવાનો પ્રયત્ન કરીશું. જો એ સમજાઈ જશે ને તો આપણને એક નિશ્ચય થઈ જશે કે ભાઈ હા, વાત સાચી છે, આવા પ્રયત્નો કરવાથી આવું દુઃખરહિત નિત્ય સુખ પ્રાપ્ત થવું સંભવ જ નથી, એવો નિશ્ચય થશે ને તો આત્મ સ્વરૂપની પ્રાપ્તિમાં આપણું મન સરળતાથી એકાગ્ર થઈ શકશે. તો આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ, પુરુષેણ અર્થ્યતે ઇતિ પુરુષાર્થ, એ આપણો પુરુષાર્થ કહેવાય છે. પુરુષાર્થ શબ્દની વ્યાખ્યા જ એવી છે, પુરુષ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે, પોતાની ઈચ્છા પૂર્તિ માટે જે કંઈ પ્રયત્ન કરવામાં આવે એને પુરુષાર્થ કહેવામાં આવે છે. તો આપણા દ્વારા જે પુરુષાર્થ થઈ રહ્યો છે એ કેવા પ્રકારનો છે? જો એ પુરુષાર્થથી સુખ પ્રાપ્ત થઈ શકે એવું હોય તો આપણને મળી જવું જોઈએ. તો આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ 4 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. નામ અને થોડી ઘણી માહિતી બધા પાસે છે.
આપણે એને આપણી અધ્યાત્મ યાત્રામાં, આધ્યાત્મિક પ્રગતિમાં આમાંથી કયો પુરુષાર્થ ઉપયોગી છે એનો નિશ્ચય કરવાનો છે. જે પુરુષાર્થથી આપણું લક્ષ્ય સિદ્ધ થતું હોય એ પુરુષાર્થ કરવાનો. જે 4 પુરુષાર્થ છે, કયા કયા 4 છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4ને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જો કામ પુરુષાર્થથી જ સુખ મળી જવાનું હોય તો ખૂબ સરળ છે, એનાથી પ્રયત્ન કરી લેવાનો. જો અર્થ પુરુષાર્થથી મળવાનું હોય તો એના માટે પ્રયત્ન કરવાનો. ધર્મ પુરુષાર્થથી મળે એમ હોય તો એનાથી પ્રયત્ન કરવાનો. અને મોક્ષ પુરુષાર્થથી મળે એમ હોય તો મોક્ષ માટે પ્રયત્ન કરવાનો. આપણે જોઈએ છે સુખ. જેવું આપણે ગઈકાલે દ્રષ્ટાંત જોયું હતું, મીઠાઈ બનાવવી હોય તો જોઈએ છે ખાંડ. જો એ ના હોય તો જ્યાં હોય ત્યાંથી મેળવવાનો પ્રયત્ન કરવાનો. તો આપણે જે 4 પુરુષાર્થ આપણે જાણીએ છીએ એ 4ને સમજવાનો પ્રયત્ન કરીશું. એ પુરુષાર્થનું સ્વરૂપ સમજીશું, એના દ્વારા કેવું ફળ મળે છે કે કેવું સુખ મળે છે એ સમજીશું, અને એની મર્યાદા સમજીશું. તો જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ છે એને આપણી સમજવાની સરળતા માટે ક્રમ થોડોક બદલી કરીશું. પહેલાં આપણે લઈશું કામ પુરુષાર્થ. કામ પુરુષાર્થ કોને કહેવાય એ સમજવાનું, એનાથી કેવું સુખ મળે છે અને એની મર્યાદા શું છે. એની મર્યાદા સમજાશે તો એનાથી આગળના પુરુષાર્થમાં આપણી પ્રવૃત્તિ થઈ શકશે. એટલે અહીંયા કામ પુરુષાર્થ કોને કહેવાય? કામ પુરુષાર્થ કે ભોગ પુરુષાર્થ બંને સમાનાર્થી શબ્દો છે. તો કામ પુરુષાર્થ કે ભોગ પુરુષાર્થ એટલે એવો પુરુષાર્થ કે એવો પ્રયત્ન કે જેમાં જગતના પદાર્થોને પ્રાપ્ત કરી અને સુખી થવાની ઈચ્છાથી જગતના ભોગ્ય પદાર્થોને પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન છે એને કામ પુરુષાર્થ કહેવાય. કોઈ પણ ભોગ્ય પદાર્થ હોઈ શકે, કોઈ પણ ઇન્દ્રિયોનો વિષય હોઈ શકે. રૂપ દ્વારા સારું દ્રશ્ય જોવાની ઈચ્છા થઈ અને એ સારું દ્રશ્ય જોવા માટે જે કરવું પડે એ પ્રયત્નને ભોગ પુરુષાર્થ કે કામ પુરુષાર્થ કહેવાય. ધારો કે ઉનાળાની ગરમી હોય અને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ. હવે એ આઈસ્ક્રીમ લેવા માટે બજારમાં જઈએ, ખરીદીને લઈ આવીએ અને ઘરે આવીને ખાઈએ, મોંમાં મૂકવા સુધીનો જે પ્રયત્ન છે ને એ ભોગ પુરુષાર્થ કહેવાય. હા, આઈસ્ક્રીમ ખરીદવા માટે જે ધન પ્રાપ્ત કરવું પડે એને અર્થ પુરુષાર્થમાં જોઈશું. એ ધન અર્થ પુરુષાર્થ છે, પણ ધન પ્રાપ્ત છે, પણ ભોગ્ય પદાર્થ પ્રાપ્ત કરવા માટેનો જે પ્રયત્ન છે એને કામ પુરુષાર્થ કહેવાય. અને આપણે 5 ઇન્દ્રિયોના વિષયો છે, ભોગ્ય પદાર્થો છે, અને એની પ્રાપ્તિનો જે પ્રયત્ન છે એ ભોગ પુરુષાર્થ કહેવાય. અને એના દ્વારા પ્રાપ્ત થતું સુખ કેવું છે આપણને બધાને અનુભવ છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, જગતના ભોગ્ય પદાર્થો પ્રાપ્ત કરી અને જે સુખ થાય છે એ સુખ કેવું હોય છે? કેવું કહેવાય એ સુખને? અલ્પ સુખ, થોડીક વાર માટે રહેનારું હોય. આઈસ્ક્રીમ લઈ આવીએ, પ્રયત્ન તો કર્યો, આઈસ્ક્રીમ આવે, આઈસ્ક્રીમ ખાઈએ. આઈસ્ક્રીમ ખાવાનું સુખ કેટલો સમય મળે? હે, ખાઈએ ત્યાં સુધી. તમે અડધો કલાક સુધી ખાધા કરો તો મળે ખરું આઈસ્ક્રીમ ખાવાનું સુખ? અડધો કલાક સુધી આમ ધીમે ધીમે ખાઓ તો ભાઈ દૂધ થઈ ગયું હોય, એ આઈસ્ક્રીમ ના હોય. એ આઈસ્ક્રીમ છે ત્યાં સુધી જ એને ખાઓ તો સુખ મળે. એટલે એના ભોગ પુરુષાર્થ કે કામ પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થતું સુખ એને શાસ્ત્રની ભાષામાં ક્ષણિક કહેવાય. ક્ષણિક, થોડોક સમય, થોડીક મિનિટો, થોડાક કલાક હોઈ શકે એટલું, પણ ક્ષણિક છે. થોડોક સમય રહી અને જતું રહે છે, પછી એ સુખ રહેતું નથી. તો એ પ્રાપ્ત થયું એ પહેલાં જેવા હતા, પછી થોડોક સમય એ સુખ મળે અને એ સુખનો સમય પૂરો થઈ જાય એટલે પાછા પહેલાં હતા એવા ને એવા, સુખ વગરના. તો થોડોક સમય એ સુખ પ્રાપ્ત થાય છે. અને આપણે જે કહ્યું ને, હજુ આપણી વિચારણા અધૂરી છે. થોડોક લાંબો વિચાર કરો કે આઈસ્ક્રીમ ખાઈએ છીએ, આઈસ્ક્રીમ ખાતા ધારો કે 5 મિનિટ થાય છે, બરાબર? શાંતિથી તમે ખાઓ છો, 5 મિનિટ તમને આઈસ્ક્રીમ ખાવાનું સુખ મળે છે. હવે ધારો કે આમ ખાવાની એક જ ચમચી મોંમાં મૂકે અને કંઈક ફોન આવે અને કોઈક ખરાબ સમાચાર પ્રાપ્ત થાય, પછી એ બીજી ચમચી આઈસ્ક્રીમની મૂકો તો સુખ મળે ખરું? ના. ભોગ્ય પદાર્થ હાજર છે છતાં પણ સુખ જતું રહે એવું બની શકે.
કોઈ પણ એવા સમાચાર આવે કે દુઃખ થાય તો ભોગ્ય પદાર્થ હાજર હોવા છતાં સુખ નથી આપતો. તો જે ભોગ્ય પદાર્થ હાજર છે, આઈસ્ક્રીમ ખાઈએ તો 5 મિનિટ સુધી સુખ મળે, એ એની મહત્તમ મર્યાદા છે. વધારેમાં વધારે 5 મિનિટ સુધી સુખ આપી શકે, એ પહેલાં પણ સુખ જતું રહે. આ ભોગ સુખની પ્રાપ્તિમાં તો આપણને બહુ જ ઓછું સુખ મળે છે. એના કરતાં પશુઓને વધારે સુખ મળે. કોઈ પણ ભોગ ભોગવતા હોય ને એ હાજર હોય અને સુખ જતું રહે. અને એને સામે પશુઓને શું, ધારો કે ગાય હોય, ગાયને લીલુંછમ ઘાસ આપી દઈએ, એક પૂળો મૂકી દઈએ, એને જેટલું આપણને આઈસ્ક્રીમમાં સુખ મળે જેટલું જ એને એમાં મળતું હશે. તો એને એ સુખ કેટલો સમય મળે? એને વચ્ચે ફોન આવવાનો છે? એને કોઈ દુઃખદ સમાચાર વચ્ચે મળવાના છે? ના, એ જ્યાં સુધી ખાશે ત્યાં સુધી એને સુખ મળશે. જ્યારે આપણા માટે મહત્તમ મર્યાદા છે, એ પહેલાં પણ સુખ જતું રહે એવું બની શકે. તો કામ પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થતું સુખ કેવું છે? તો કે ક્ષણિક છે, અને એ જ એની મર્યાદા છે, થોડા સમયમાં જતું રહે છે. ભોગ્ય પદાર્થ હાજર હોય છતાંય સુખ જતું રહે એવું બને. તો બુદ્ધિશાળી માણસ શું વિચારશે? પ્રયત્ન શેના માટે કરવો છે આપણે? નિત્ય સુખ માટે. અને આ કેવું છે? થોડોક સમય. એટલે વિચાર કરે કે આના કરતાં કોઈ બીજું સારું સુખ છે ખરું કે જે આના કરતાં લાંબો સમય ટકે? તો કે હા છે. તો કે જે ધનથી આઈસ્ક્રીમ ખરીદી લાવ્યા તો આઈસ્ક્રીમ ખાધું ત્યાં સુધી સુખ મળે, એ જ ધનથી સારા વસ્ત્રો લઈ આવીએ તો વસ્ત્રો પહેરીએ ત્યાં સુધી સુખ મળે, એ જ ધનથી વાહન ખરીદી લાવીએ તો સુખ મળે. એટલે આ બધા સુખનો સરવાળો કરીએ, એ બધું સુખ શેનાથી મળે છે? ધનથી મળે છે. તો કે આપણે ધન જ પ્રાપ્ત કરીએ તો જેની ઈચ્છા હશે એ વસ્તુ પ્રાપ્ત કરીએ ને આપણે સુખી થતા રહીશું. કામ પુરુષાર્થથી એક વસ્તુનું થોડું થોડું સુખ મળે છે. ધન પ્રાપ્ત કરી લઈશું ને અર્થ પ્રાપ્તિનો પુરુષાર્થ કરીશું તો એના કરતાં વધારે સુખ આપણને મળશે. આઈસ્ક્રીમનું સુખ જતું રહે તો બીજી વસ્તુ લઈ આવીશું, એનું સુખ લઈશું. એ સુખ જતું રહે તો ત્રીજી વસ્તુ લઈ આવીશું, એનું સુખ લઈશું. આમ અર્થ પુરુષાર્થથી કામ પુરુષાર્થ કરતાં વધારે સમય સુખ મળે છે. એટલે કામ પુરુષાર્થ કરતાં અર્થ પુરુષાર્થનું મહત્ત્વ વધારે છે. એટલે પહેલાં આપણે અર્થ પુરુષાર્થ કોને કહેવાય? તો કે ધન સંપત્તિ પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન કરીએ છીએ એને અર્થ પુરુષાર્થ કહેવાય. અને અર્થમાં બધું જ આવી ગયું. જે રૂપિયા પૈસા હોય એ આવી જાય, આજકાલ ડિજિટલ કરન્સી હોય છે તો એ પણ આવી જાય, પછી સોનું છે વગેરે હોય, જમીન હોય, મકાન, મિલકત, આ બધું અર્થ પુરુષાર્થમાં જ આવે છે. તો એની પ્રાપ્તિનો પ્રયત્ન એને અર્થ પુરુષાર્થ કહેવાય. એના દ્વારા પ્રાપ્ત થતું સુખ કેવું હોય? તો કે કામ પુરુષાર્થ કરતાં લાંબો સમય ટકે, એટલે પહેલાં કરતાં સારું. હવે એની મર્યાદા વિચારવાની. એની મર્યાદા કેટલી? ક્યાં સુધી ટકે? વધારેમાં વધારે ધન પ્રાપ્ત કરેલું છે એ ધન તમને વધારેમાં વધારે ક્યાં સુધી સુખ આપી શકે? ધન હોય ત્યાં સુધી. ચાલો ધન ખૂબ છે તો ક્યાં સુધી સુખ આપી શકે? આ શરીરમાં છીએ ત્યાં સુધી. ધન ખૂબ છે, રાખેલું છે, આ શરીર છૂટી ગયું તો પછી આ ધન કામ આપતું નથી. વધારેમાં વધારે ધન ક્યાં સુધી સુખ આપે? તો કે આ શરીરમાં છીએ ત્યાં સુધી. આ શરીર છૂટી ગયું પછી બેંકમાં રાખેલું ધન લેવા જઈએ તો બેંકવાળા આપે ખરા? ના. એ કે સહી કરો. સહી શેનાથી કરશો? શરીર નથી તો સહી થશે નહીં, તમને તમારું ધન મળી શકે નહીં. અને ઘરમાં રાખેલું ધન લેવા ઘરમાં જાઓ તો ધારો કે ઘરમાં લેવા ગયા ને તો ભૂવાને બોલાવીને કાઢે કે ભૂત થઈને આવ્યા, એ ધન પણ મળે નહીં. ધન દ્વારા મહત્તમ સુખ ક્યાં સુધી મળે? આ શરીરમાં છીએ ત્યાં સુધી. હજુ આ શબ્દ પર ધ્યાન આપજો. મહત્તમ મર્યાદા છે આ, ત્યાં સુધી જ મળે. એ પહેલાં પણ જતું રહે એવું બની શકે. જો બોલો આઈસ્ક્રીમ ખાતા ખાતા ફોન આવે, વિદ્યાર્થી હોય આઈસ્ક્રીમ ખાતો હોય અને રિઝલ્ટ આવવાનું હોય ને એના મિત્રનો ફોન આવે કે 2 વિષયમાં ફેલ, પછી આઈસ્ક્રીમનું સુખ ના મળે. એવી રીતે ધન દ્વારા પણ જે સુખ મળે છે એની મહત્તમ મર્યાદા છે આ શરીરમાં છીએ ત્યાં સુધી.
એ પહેલાં પણ ધન હાજર હોય અને છતાં સુખ જતું રહે એવું બને. અને ઘણા લોકોના જીવન આપણે જોતા હોઈએ છીએ, ખૂબ ધન હોય, 7 પેઢી ચાલે ત્યાં સુધીનું ધન હોય, છતાંય સુખ હોતું નથી. ક્યારેક તો ધન જ દુઃખનું કારણ બની જાય છે. ધનને લીધે જ ઝઘડા થતા હોય છે. એટલે ધન સુખ આપે છે ને એ પણ એક ભ્રાંતિ છે. અમુક મર્યાદા સુધી ધન આવે. ધન બહુ જ ઓછું હોય ને તો દુઃખ હોય છે, એ વાત તો સાચી. પછી થોડુંક જરૂર પૂરતું ધન હોય તો આપણું જીવન સુખપૂર્વક વીતે. પણ જરૂર કરતાં વધારે ધન આવી જાય ને તો ક્યારેક ધન જ દુઃખનું કારણ પણ બનતું હોય છે. પણ ધારો કે એવું નથી બનતું અને ધન આપણને સુખ આપે છે, ધનથી સુખી થવાય છે, ક્યાં સુધી? તો કે એની મર્યાદા છે. આ શરીરમાં છીએ ત્યાં સુધી. તો એવું સુખ જોઈએ છે? આ શરીરમાં છીએ ત્યાં સુધી સુખપૂર્વક આપણું જીવન જશે, પણ હવે પછીનો જન્મ છે એ ગાય, બળદ, કૂતરાનો જન્મ થશે તો ત્યાં સુખ નહીં મળે. અને આ મનુષ્ય જીવન તો ક્યાં સમાપ્ત થઈ જશે ને. અને એમાં સુખના દિવસો તો એટલા જલ્દી પસાર થઈ જતા હોય છે કે આ શરીર છોડવાનો સમય આવશે ને ત્યારે પછી દુઃખી થવાનો વારો આવશે. એટલે ધન દ્વારા પ્રાપ્ત થતું સુખ પણ એક જીવન પર્યંત જ હોઈ શકે, એનાથી વધારે નહીં. પછી પાછા જો દુઃખિત થવાના હોઈએ તો એવા સુખની પણ આપણને ઈચ્છા નથી. આપણે તો ક્યારેય દુઃખ ન આવે એવું નિત્ય સુખ જોઈએ છે. તો એવું સુખ કેવી રીતે મળે? તો શાસ્ત્ર કહે છે કે એના માટે પણ આ કામ પુરુષાર્થ, એના કરતાં શ્રેષ્ઠ અર્થ પુરુષાર્થ, એના કરતાં પણ શ્રેષ્ઠ એવો ધર્મ પુરુષાર્થ છે. એટલે જે ધર્મનું આચરણ કરે છે, સાત્વિક જીવન જીવે છે, ધર્મમય જીવન જીવે છે, એ આ લોકો કરતાં વધારે બુદ્ધિશાળી છે. એમનું સુખ લાંબુ ટકે છે. એ પોતાની પાસે જે ધન, સત્તા, સંપત્તિ, શરીરનું સામર્થ્ય, જે કંઈ પોતાની પાસે છે ને એનો ઉપયોગ ધર્મ કાર્યમાં કરે છે. અને એ ધર્મ કાર્ય દ્વારા આ જીવનમાં તો સુખ પ્રાપ્ત થાય જ છે, પણ આ શરીર છૂટી જાય પછી પણ જ્યાં ગતિ થાય ત્યાં સુખની પ્રાપ્તિ થતી હોય છે. આ શરીર છૂટી ગયા પછી આપણા જ પુણ્ય પાપ કર્મો આપણી સાથે આવે છે, અને જેટલા પુણ્ય કર્મો હશે એ આપણને સુખ પ્રદાન કરે છે. એટલે ધર્મ પુરુષાર્થ કરનાર અર્થ અને કામ પુરુષાર્થ કરનારા કરતાં વધારે બુદ્ધિશાળી છે. એ વધારે લાંબુ આયોજન કરે છે. એટલે જે કોઈ ધર્મ કાર્ય હોય એ ધર્મ કાર્ય કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને એ પુણ્ય આપણને પરલોકમાં પણ સુખી કરે છે. એટલે હવે આપણે ધારો કે આપણે વિચારણા કરવાની છે કે આપણે જે પ્રયત્નો કરી રહ્યા છીએ શું એ આપણને નિત્ય સુખ પ્રદાન કરે એવા છે? અત્યારે આપણે જે વિચારણાપૂર્વક જીવન જીવી રહ્યા છીએ એનું જ વિશ્લેષણ કરવાનું કે સવારથી લઈ અને સાંજ સુધી હું જે કંઈ કર્મો કરું છું એ કામ પુરુષાર્થના કેટલા છે, અર્થ પુરુષાર્થના કેટલા છે, ધર્મ પુરુષાર્થના કેટલા છે, અને મોક્ષ પુરુષાર્થના કેટલા છે. કયા પુરુષાર્થમાં હું કેટલો સમય આપું છું, અને જે પુરુષાર્થમાં જેટલો સમય આપીશું એવું ફળ આપણને મળશે. એટલે આમ કહે ને કે 4 ખોખા મૂકી દેવાના. 4 ખોખા આપણી સામે મૂકવાના. જે કામ પુરુષાર્થ માટેના જે કર્મો કરીએ ને એ બધા એમાં ભરવાના. અર્થ પુરુષાર્થ માટેનો જેટલા કર્મો હોય એને અર્થ પુરુષાર્થના ખાનામાં મૂકી દેવાના. ધર્મ પુરુષાર્થના જે કોઈ કર્મો આપણે કરીએ એને ધર્મ પુરુષાર્થમાં મૂકવાના, અને મોક્ષ પુરુષાર્થ માટેના જે હોય એ મોક્ષ પુરુષાર્થમાં. અને સાંજ પડે ત્યારે જોવાનું કે દિવસમાં કયું ખોખું ભરાયું. જે ખોખું વધારે ભરાયું હશે એવું સુખ મળશે. કામ પુરુષાર્થનો જ પ્રયત્ન કર્યો હશે તો એ જ દિવસે પ્રાપ્ત થઈને સુખ જતું રહેશે. સાંજ પડે પાછા હતા એવા ને એવા. એટલે કામ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ અને ધર્મ પુરુષાર્થ. એટલે ધર્મ પુરુષાર્થ કરનાર ચોક્કસ બુદ્ધિશાળી છે. શાસ્ત્રનું માર્ગદર્શન લઈ અને પુણ્યકર્મોનો પ્રયત્ન કરે છે, અને એ પુણ્યકર્મ આ જન્મમાં અને જન્માંતરમાં પણ સુખી કરે છે. હવે એવું સુખ તો ચાલશે ને? શું લાગે છે તમને? આ 3માંથી કયો પુરુષાર્થ કરવો જોઈએ? ધર્મ પુરુષાર્થ ને? હા, શ્રેષ્ઠ હોય એ તો બરાબર છે, તો બધાને ખબર છે. તમે જવાબ પણ કયો પુરુષાર્થ કરવો જોઈએ? નામ દઈને કહો એટલે ખબર પડે. ધર્મ પુરુષાર્થ વિશેષ છે.
એટલે કરવો જ જોઈએ, પણ એનાથી પણ આગળ વધવાનું છે. ધર્મ પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થતું સુખ તો આપણે જોઈ લીધું, જન્માંતરમાં અનેક જન્મો સુધી આપણને સુખ આપશે, પણ એ ધર્મ પુરુષાર્થ કરતા રહીએ અને એના દ્વારા જ્યારે ચિત્તશુદ્ધિ થાય ને ત્યારે એ બુદ્ધિશાળી માણસ, એની બુદ્ધિ વધારે સૂક્ષ્મ થાય અને ત્યારે એને ધર્મ પુરુષાર્થની પણ મર્યાદા સમજાય. આની મર્યાદા શું છે કહો? આપણે જોયું ને ત્રણે ત્રણ પુરુષાર્થમાં પુરુષાર્થનું સ્વરૂપ, કેવા કર્મો કેવી રીતે કરવાનો, એના દ્વારા પ્રાપ્ત થતું સુખ કેવું છે એની વિચારણા જોઈ. કામ પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થતું સુખ ક્ષણિક, અર્થ પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થતું સુખ એક જીવન પર્યંત, ધર્મ પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થતું સુખ જન્માંતરમાં પણ મળે છે. આમાંથી કેવું સુખ જોઈએ છે? તો કે જન્મો જન્માંતરમાં સુખી રહેવાય, તો ધર્મ પુરુષાર્થ કરે. પણ જ્યારે ચિત્ત શુદ્ધ થાય, બુદ્ધિ સૂક્ષ્મ થાય, પરિપક્વ થાય, ત્યારે આ ધર્મ પુરુષાર્થની પણ મર્યાદા છે. એ મર્યાદાનો વિચાર આવે. સામાન્ય રીતે એ મર્યાદાનો વિચાર જ નથી આવતો, પણ જેને વિચાર આવે ને એનો પછી વેદાંતમાં પ્રવેશ શક્ય બને છે. ત્યાં સુધી વેદાંતમાં પ્રવેશ જ શક્ય ના બને. સાંભળીએ અને શ્રવણ કરીએ એટલે કંઈ વેદાંતમાં પ્રવેશ થઈ ગયો એવું નથી. વેદાંત શાસ્ત્રની વિચારણામાં પ્રવેશ કોનો થયો ગણાય? જે ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થની વિચારણા પૂર્વક એની મર્યાદા જાણી અને એનાથી ઉપરામ થયેલા છે. હવે એનાથી પ્રાપ્ત થતા સુખની ઈચ્છા નથી, એના કરતાં શ્રેષ્ઠ જે છે એની પ્રાપ્તિની ઈચ્છા છે, એવો જેનો દ્રઢ નિશ્ચય છે એનો જ વેદાંતમાં પ્રવેશ થાય છે. ત્યાં સુધી શ્રવણ ભલે કરતા રહીએ, પણ એમાં આપણું મન એકાગ્ર થશે નહીં, નિશ્ચયપૂર્વક મન એમાં લાગશે નહીં. તો એ ક્યારે લાગે? જેવી રીતે આપણે જોયું કે કામ પુરુષાર્થની મર્યાદા જોઈ, કામ પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થતા સુખની મર્યાદાનો વિચાર કરે ને તો અર્થ પુરુષાર્થમાં પ્રવૃત્ત થાય. આજકાલ વેસ્ટર્ન કલ્ચરમાં શું છે? 5 દિવસ કામ કરવાના, જે પૈસા મળે શનિ રવિમાં વાપરવાના, સોમવારે હતા તેવા ને તેવા. ત્યાં એક જ સુખ છે. એના કરતાં બીજા લોકો સારા કે થોડું ઘણું ધન બચાવે, કારણ કે અર્થ પુરુષાર્થનું મહત્ત્વ સમજ્યા છે. એ લોકો તો એ સમજ્યા જ નથી. એની મર્યાદા સમજે તો અર્થ પુરુષાર્થનું મહત્ત્વ સમજાય. અર્થ પુરુષાર્થની મર્યાદા સમજે તો એ જ અર્થનો ઉપયોગ કરી અને ધર્મ પુરુષાર્થ કરી શકાય. હવે ધર્મ પુરુષાર્થની મર્યાદા આપણે વિચારવાની છે. એની મર્યાદાનો જો વિચાર કરીશું ને તો સમજાશે કે આવું સુખ પણ આપણે જોઈતું નથી. તો કે એની મર્યાદા શું છે? ધર્મ પુરુષાર્થની મર્યાદા શું છે? ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, જન્મ મૃત્યુના ચક્રમાં આવે. તો આપણે શું એવું જોઈએ છે? ના. ધર્મ પુરુષાર્થની પણ મર્યાદા છે, અને નિશ્ચયપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ખાલી શ્લોક મોડે કરી લઈએ, વાક્ય બોલી જઈએ, એનો તત્વાર્થ પણ ગ્રહણ કરવાનો કે એનાથી અર્થ શું સિદ્ધ થાય છે, આપણે આપણી વિચારણામાં કેવી રીતે એને સ્થાન આપી શકીએ. તો કે ધર્મ પુરુષાર્થ દ્વારા જે કંઈ સુખ મળે, ધારો કે શ્રેષ્ઠ પુણ્યકર્મ કર્યું અને એના ફળ સ્વરૂપે સ્વર્ગલોકમાં જવાનું થયું. સ્વર્ગલોકમાં ગયા અને ત્યાં તો આયુષ્ય ખૂબ લાંબુ હોય. ધારો કે 50,000 વર્ષ સ્વર્ગમાં ગયા. 50,000 વર્ષ તો આપણા સુખમાં વીતી જશે, પણ 50,000 વર્ષ પણ એક દિવસ તો એવું આવશે ને કે જ્યારે પૂરા થશે. અને એ 50,000 વર્ષ પૂરા થયા અને જ્યારે છેલ્લો દિવસ આવશે ત્યારે શું થશે? યક્ષિને પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. અને શું સરળતાથી હસી ખુશીને આવી જશે બધા? અરે 60-70 વર્ષ જે ઘરમાં રહ્યા હોય એ ઘર ખાલી કરવાનું હોય તોય મુશ્કેલી પડે છે, નથી છોડતું કોઈ. ભાડુઆત તરીકે આવ્યું ને તો ભાડુઆત એ ખાલી નથી કરતા જલ્દી. આપણે આ શરીરમાં આવીએ છીએ તો આ શરીર શું સહેલાઈથી છોડીએ છીએ? આ શરીર છોડવાનું થાય ત્યારે ના. તો જ્યાં આટલું સુખ જોયું હોય, આટલા વર્ષો રહ્યા હોય, શું ત્યાંથી સહેલાઈથી કોઈ નીકળી જાય? કોઈ નીકળે નહીં. એટલે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, ધક્કા મારીને કરતા હશે ત્યાંથી. કોણ છોડવા તૈયાર થાય? હવે બીજી વિચારણા. આ તો ઠીક, આટલું તો સાંભળેલું જ છે આપણે. હવે બીજી વિચારણા કરવાની. જતાં પહેલાં જ જો આ વિચારણા કરી લઈએ ને, આ તો જાય ત્યારે સમજાય કે ભાઈ હા ત્યાંથી છોડવાનું અઘરું પડે.
જતાં પહેલાં જ વિચારણા કરીને સમજી લેવાનું કે આપણે ધારો કે 50,000 વર્ષ ત્યાં રહ્યા, સ્વર્ગલોકમાં ઘણો લાંબો સમય સુખ ભોગવવા ગયા. એ વખતે થાય છે શું, પ્રક્રિયા શું થાય છે? તો કે આપણે જે પુણ્યકર્મ કરી અને જેટલા પુણ્યો ભેગા કરેલા એ પુણ્યના પ્રમાણમાં સ્વર્ગલોકમાં સુખ મળે છે. કોઈ 5 સ્ટાર હોટલમાં ગયા હોઈએ તો જેટલા પૈસા ભરેલા હોય એટલા દિવસ જ રહેવા મળે. તો હોટલમાં કેટલા દિવસ રહેવા મળે એનો જવાબ શું? જેટલું ધન આપણે જમા કરાવ્યું હોય કે જેટલું આપણી પાસે હોય એટલો સમય, એનાથી 1 દિવસ પણ વધારે રહેવા મળે નહીં. એટલે આપણા જેટલા પુણ્ય હશે એટલું જ સુખ મળશે, એનાથી વધારે નહીં મળે. આનાથી ફલિત શું થાય છે? આપણે જેટલું ધન લઈને હોટલમાં ગયા હતા એ પૂરું થાય એટલે કાઢે, એનો અર્થ કે જેટલું ધન લઈને ગયા હતા એ બધું વપરાઈ ગયું, એવું જ કહેવાય ને. એ ધન વપરાઈ ગયું. વપરાઈ ગયું એટલે કેવા થઈ ગયા આપણે પાછા? ધન વગરના. ઘણા લોકો વર્ષમાં એકવાર કંઈ બહાર ટ્રીપ કરવા જતા હોય કે ભારતમાં જ ક્યાંક ફરવા જાય, જેવી સગવડ હોય તે ના હોય તો પરદેશ જાય, વર્લ્ડ ટૂરમાં જાય. વર્ષમાં એકવાર જતા હોય, 15 દિવસ, મહિનો ફરવા જતા હોય. હવે એની વિચારણા કરો કે જાય છે, કોઈ પરદેશ ગયું કે બીજે ક્યાંક ફરવા ગયું, આખું વર્ષ મહેનત કરે, જે કંઈ ધન ઉપાર્જિત થાય એનાથી પોતાનો ખર્ચો કાઢવાનો, જીવન નિર્વાહ ચલાવવાનો, જે કંઈ ખર્ચા આવી જાય બધા ખર્ચા કાઢતા જે કંઈ ધન બચે એ ધન લઈ અને ફરવા જાય. ફરવા જાય એટલે શું થયું? જે આખા વર્ષની મહેનત કરીને ધન બચાવેલું હતું એ 15 દિવસમાં વાપરી ગયું. એટલે વર્ષની શરૂઆતમાં જેવા હતા એવા થઈ ગયા પાછા. 1 વર્ષ મહેનત કરી જે ધન બચાવેલું એ ધન વપરાઈ ગયું. એટલે વર્ષની શરૂઆતમાં જેવા હતા એવા ને એવા થઈ ગયા. આ પુણ્યકર્મમાં શું થાય છે? મનુષ્ય જન્મમાં જે કંઈ સત્કાર્યો કરીએ અને એના દ્વારા જે પુણ્ય પ્રાપ્ત થાય એ પુણ્ય આપણે સ્વર્ગમાં જઈને શું કરીએ છીએ? વાપરી નાખીએ છીએ. તો જે સુખનું સાધન હતું, પુણ્યકર્મથી સુખ મળે, જે સુખનું સાધન હતું એ તો વાપરી કાઢ્યું. બીજું, ત્યાં આગળ નવું પુણ્ય ઉત્પન્ન થતું નથી, નવા પુણ્યકર્મો કરી શકતા નથી. આપણે અત્યારે બેંકમાં શું કરીએ છીએ? બુદ્ધિશાળી માણસ કોને કહેવાય? બેંકમાં જેટલું બેલેન્સ હોય ને એ મેન્ટેન રાખે, ઓછું ના થવા દે. ધારો કે કંઈક પ્રસંગ આવે અને બેંકમાંથી ઉપાડવાના પણ થાય ને તો પાછા બીજા એટલા જમા કરાવી દે. ઉપાડતા જઈએ તો ખાલી થઈ જાય. બેંક બેલેન્સ કોઈ દિવસ આપણે ખાલી થવા દેતા નથી, ઉમેરતા રહીએ છીએ. આ ઉમેરવાનું કામ સ્વર્ગમાં સંભવ છે? ના, ત્યાં તો માત્ર કર્મનો ભોગ થાય છે. જે પુણ્યકર્મો કરેલા છે એને ભોગવવાના છે, અર્થાત જે પુણ્યકર્મો કરેલા છે એ વપરાઈ જાય છે. તો આપણા પુણ્ય તો ઓછા થાય છે, એટલે ઓછા થાય એટલે એક દિવસ ખલાસ થઈ જાય છે. અને ખલાસ થઈ જાય એટલે પાછા પુણ્ય વગરના કે સુખ વગરના થઈ જાય. પુણ્ય નથી અર્થાત કે સુખ નથી. અત્યારે આપણને જે કંઈ સુખ મળે છે શેને લીધે મળે છે? કોઈક આપણા પુણ્યકર્મો છે, એ આ જન્મના હોઈ શકે કે પૂર્વજન્મના. કોઈક પુણ્યકર્મ છે તો જ સુખ મળે, પુણ્યકર્મ ના હોય તો સુખ મળે નહીં. તો પુણ્યકર્મ વપરાઈ જાય એ સારું કહેવાય કે ખોટના ધંધા કહેવાય? તો પુણ્યકર્મો ત્યાં વપરાઈ જાય છે એટલે પહેલું નુકસાન તો એ થાય, એની મર્યાદા એ છે કે આપણા પુણ્ય ખલાસ થઈ જાય છે. અને પુણ્ય ખલાસ થઈ જાય એટલે જે પ્રાપ્ત થયેલું હતું એ સુખ જતું રહે. થોડુંક સુખ પ્રાપ્ત થયું હોય ને જતું રહે ને તો દુઃખ ઓછું થાય. જેને બહુ સુખ મળ્યું હોય અને એ જતું રહે તો આ સ્ટેજ પરથી 3 ફૂટનું સ્ટેજ છે, અહીંથી પડે તો કેટલું વાગે? અને ટેરેસ ત્રીજા માળની અગાસી પરથી પડે તો એટલે જેટલું સુખ વધારે ભોગ્યું અને એ જતું રહીને પછી જે દુઃખ આવે ને એ વધારે દુઃખ લાગે. એટલે પછી દુઃખના દિવસો આવવાના છે. એટલા માટે એ પણ આ ધર્મ પુરુષાર્થની મર્યાદા છે. પ્રાપ્ત થઈને જતું જ રહેવાનું હોય. બીજું આ એક થયું. બીજો દોષ શું છે કે બીજી મર્યાદા શું છે કે પુણ્યકર્મ કરતી વખતે તો દુઃખરૂપ છે જ. આપણે દુઃખથી છૂટવું છે ને. આપણે કેવું સુખ જોઈએ છે? દુઃખ રહિત નિત્ય સુખની ઈચ્છા છે. દુઃખમ મહાભૂત કદાચન, મને ક્યારેય દુઃખ ન થાય. અને ધર્મ પુરુષાર્થમાં તો કરતી વખતે જ દુઃખ છે. કોઈ પણ ધર્મ કાર્ય લઈ લો, યજ્ઞ યાગાદી કરવાના હોય, હોમ હવન કરવાના હોય,
ઉપવાસ કરવાનો, કેટલાય વ્રત પાળવા પડે, કેટલાય નિયમોમાં રહેવું પડે, એ યજ્ઞની ધુમાડો સહન કરવાનો, આ સરળ નથી. બીજું વ્યવહારિક પુણ્યકર્મ જોઈએ. ધારો કે કોઈની સેવા કરવી હોય, આપણા પડોશી હોય, બીમાર થયા, રાત્રે તબિયત બગડી, રાત્રે એમને દવાખાને લઈ ગયા, આખી રાતનો ઉજાગરો થયો, પુણ્ય કાર્ય છે. પણ કરતી વખતે ઉજાગરો થયો, દુઃખ થયું, કરતી વખતે તો દુઃખરૂપ જ છે, કષ્ટરૂપ જ છે, એટલા માટે પણ એ આપણને સ્વીકાર્ય નથી. એની મર્યાદા છે. જ્યારે પુણ્યકર્મ, સત્કાર્ય, ધર્મકાર્ય કરવામાં આવે ત્યારે તો એ દુઃખરૂપ જ થાય છે, અને એ દુઃખરૂપ થાય છે એ જ એની મર્યાદા છે. એટલે પુણ્યકર્મ ખલાસ થઈ જાય ત્યારે દુઃખ થાય છે, વપરાઈ જાય ત્યારે દુઃખ થાય છે, અને કરતી વખતે પણ દુઃખરૂપ છે. હવે બીજી વાત, ચાલો ખલાસ થઈ ગયું, પાછા મૃત્યુલોકમાં આવ્યા, પાછો જ્યારે મનુષ્ય જન્મ મળે ત્યારે શું કરવાનું? હવે બેંક બેલેન્સ ઓછું થઈ ગયું, શું કરવાનું? જમા કરાવવાનું. પાછો મનુષ્ય જન્મ મળે એટલે શું કરવાનું? પેલું સ્વર્ગનું સુખ જોઈ ગયા છે, પુણ્યકર્મથી સુખ મળે છે, એવા સંસ્કાર છે, એટલે પાછા પુણ્યકર્મો કરીશું. જ્યારે મનુષ્ય જન્મ મળશે એટલે પાછા પુણ્યકર્મો કરીશું, ધર્મ કાર્ય કરીશું, પાછું પુણ્ય ભેગું થશે, પાછું મનુષ્ય શરીર છૂટી જશે એટલે પાછા સ્વર્ગાદી લોકમાં જઈને ત્યાં સુખ ભોગવીશું, પાછું એ વપરાઈ જશે એટલે પાછા આવીશું. આવું ક્યાં સુધી કરતા રહેવાનું? સુખ પ્રાપ્ત કરીએ અને જતું રહે, પ્રાપ્ત કરીએ અને જતું રહે, એવું ક્યાં સુધી કરવાનું? એક વિચાર તો આવે ને, એકનું એક કરીને પાછા હતા ત્યાં ને ત્યાં. આ પેલી શહેરે રિક્ષા આવે છે ને, જાડેશ્વર ચોકડીથી સ્ટેશન ને સ્ટેશનથી જાડેશ્વર, એવી રિક્ષા ચાલતી હોય છે ને, છૂટક પેસેન્જર બેસાડે. હવે એક રિક્ષા ડ્રાઈવર છે, એની પોતાની રિક્ષા છે, એ સવારમાં જાડેશ્વર ગામમાં રહે છે, અહીંથી રિક્ષા શરૂ કરે, પેસેન્જર ભરતા જાય, સ્ટેશન સુધી જાય, સ્ટેશનથી પાછું આવે. એ દિવસમાં ધારો કે 25 ફેરા મારે છે. પ્રયત્ન તો કર્યો, આખો દિવસ મહેનત કરે છે, રિક્ષાએ ચલાવે છે, આખો દિવસના 25 ફેરા મારે, એમાં સાંજ પડે એ કેટલે પહોંચશે? ક્યાં પહોંચ્યો એ? ત્યાં ને ત્યાં જ છેલ્લો ફેરો એનો ઘરનો જાડેશ્વરનો જ હોય. આટલો પુરુષાર્થ પ્રયત્ન કરીને પણ એ પહોંચે છે ક્યાં? જ્યાં છે ત્યાં જ. પ્રગતિ ક્યાં થઈ એની? હવે વિચાર કરો, અત્યારે આપણે મનુષ્ય જન્મમાં છીએ, ખૂબ સત્કાર્યો કરીએ, ઘણું કષ્ટ વેઠીને સત્કાર્યો, પુણ્યકાર્યો કરીએ અને સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય. આ જન્મમાંય સુખ મળે, પરલોકમાંય સુખ મળે, પાછું એ સુખ વપરાઈ જાય ને પાછા મનુષ્ય જન્મમાં આવીએ. હતા તેવા ને તેવા. રિક્ષાવાળો જાડેશ્વરથી સ્ટેશન ગયો, ભરૂચ સ્ટેશન, ત્યાંથી પાછો આવે, બીજી વાર મનુષ્ય જન્મ મળે, પાછું એની એ જ વાત. સત્કાર્યો કરીએ, પુણ્યકર્મો ભેગા થાય, ભોગવવાના, એનું સુખ ભોગવીએ, પુણ્ય સમાપ્ત થઈ જાય, પાછા આવી ગયા. 2 જન્મ, 5 જન્મ, 10 જન્મ, 10 વાર મનુષ્ય જન્મ તરીકે આપણને અવતાર મળે, આપણો જન્મ થાય, તો પણ 11મા જન્મે આપણી શું હાલત હશે? અધ્યાત્મ માર્ગે ક્યાં આગળ વધ્યા આપણે? તો ક્યાંય નહીં. અને જ્યારે આ વિચાર મનમાં આવે ને, ત્યારે એને કહેવાય કે એની બુદ્ધિ પરિપક્વ થઈ છે, એનું મન શુદ્ધ થયું છે. જ્યારે આની પણ મર્યાદા સમજાય. આવું ક્યાં સુધી કરતા રહેવાનું? જન્મોના જન્મો, યુગોના યુગો વીતી જશે, આપણી કોઈ પ્રગતિ નહીં થાય. હજુ બીજું એક નુકસાન એ છે કે 50,000 વર્ષ ધારો કે સ્વર્ગમાં ગયા, ત્યાં તો કોઈ પ્રયત્ન કરી નથી શકવાના. બીજા કેટલાય હશે મનુષ્ય જન્મમાં શ્રવણ મનન નિધિધ્યાસન કરીને જ્ઞાન પ્રાપ્ત કરી શકે. આપણે સ્વર્ગમાં બેઠા બેઠા જોયા જ કરવાનું, આપણે ત્યાં કશું જ ના કરી શકીએ. એ માત્ર ભોગીઓની છે. તો એટલો સમય તો આપણી પ્રગતિ અટકી ગઈ. ધારો કે પછીના જન્મમાં આપણે કંઈક કરવું હોય તો એ આપણે એટલા વર્ષો તો કશું જ ના કરી શકીએ, એટલો સમય આપણી પ્રગતિ અટકી જાય. એટલે આ બધી આ ધર્મ પુરુષાર્થની મર્યાદા છે. એક તો પુણ્યક્ષય થઈ જાય છે, પુણ્યક્ષય થઈ જાય એટલે પાછા સુખ વગરના. પુણ્યકર્મ કરતી વખતે કષ્ટરૂપ છે. અને આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખી અને માણસ જ્યારે વિચાર કરે કે ના, આ પણ મારે જોઈતું નથી, આમાંય બહુ થયું હવે, તો શું? એવા જે બુદ્ધિશાળી લોકો છે, જેની બુદ્ધિ પરિપક્વ થઈ છે, એને શાસ્ત્ર બાજુ પર બોલાવી લે. ભાઈ તમે આ બાજુ આવો, આવો વિચાર આવ્યો અને તમે આ બાજુ આવો. અને એના માટે વેદાંતનો ઉપદેશ છે.
વેદાંતનું અધ્યયન એના માટે જ છે જેને હજુ જગતમાં ક્યાંય ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થમાં જો સુખ જણાતું હોય ને તો એને ત્યાં પ્રયત્ન કરી લેવાનો, પ્રયત્ન કરીને જોઈ લેવાનું. એમ થાય કે મને આ વસ્તુ મળે, આ વ્યક્તિ મળે, કે મારે આમ થાય તો હું સુખી, એવું જગતના કોઈ પણ ખૂણે ક્યાંય પણ એવી ઈચ્છા જો બાકી બચી હોય ને તો એ પ્રયત્ન કરીને જોઈ લેવાનું. શાસ્ત્રને વિશ્વાસ છે કે જગતમાં ક્યાંય સુખ મળશે નહીં. એ પ્રયત્ન કરી અને નિશ્ચય પર આવવાનું કે આમાં સુખી થઈ શકાય તેમ નથી. જેવું મારે જોઈએ છે એવું સુખ નથી મળતું. થોડોક સમય મળી જાય પણ એનાથી કંઈ આપણી જે મૂળભૂત ઈચ્છા છે કે દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ એ સંભવ નથી. અને જો એ સંભવ નથી એવો નિશ્ચય થાય એના માટે વેદાંતનો ઉપદેશ છે. અને એના માટે કહેવું પડે, શાસ્ત્ર જણાવે છે કે જો એવું સુખ જોઈતું હોય, દુઃખ રહિત નિત્ય સુખ, તો આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. અને એ આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરવા માટે આ ગ્રંથમાં શંકરાચાર્યજી તત્વનો બોધ આપે છે. તત્વ એટલે જ બ્રહ્મનું યાથાત્મ્ય સ્વરૂપ છે. અને એટલે જ કહેવાય છે કે ધર્માર્થ કામાહ પુરુષાર્થાભાસાહ. ધર્મ, અર્થ અને કામ, આ ત્રણ પુરુષાર્થ છે ને એવું કહેવાય છે, પણ વાસ્તવમાં એ પુરુષાર્થ છે જ નહીં, પુરુષાર્થનો આભાસ છે. કેમ એવું કહેવામાં આવે છે? આભાસ એટલે શું? જે રીતે મૃગજળ, મૃગજળમાં શેનો આભાસ થાય? પાણીનો આભાસ થાય. પાણી છે ખરું? જો પાણી હોય, આભાસ નહીં, જળ હોય તો એનાથી આપણી તૃષાની તૃપ્તિ થવી જોઈએ. પાણી દેખાય છે પણ આપણી તૃષાની તૃપ્તિ થતી નથી તો શું કહેવાય એને? એને જળનો આભાસ કહેવાય. એવી રીતે જો આ પુરુષાર્થ હોય, પુરુષાર્થ એને જ કહેવાય કે આપણી ઈચ્છાની પૂર્તિ માટે જે પ્રયત્ન કરીએ, પુરુષેણ અર્થ્યતે એથી પુરુષાર્થ. આપણી ઈચ્છાની પૂર્તિ થતી હોય તો એને પુરુષાર્થ કહેવાય. તો શું ધર્મ, અર્થ અને કામથી દુઃખ રહિત નિત્ય સુખની આપણી ઈચ્છાની પૂર્તિ થાય છે ખરી? નથી થતી. ધર્મ, અર્થ, કામ, પુરુષાર્થથી આપણી જે ઈચ્છા છે ને એની પૂર્તિ નથી થતી. એટલા માટે એને પુરુષાર્થ નહીં પણ પુરુષાર્થનો આભાસ કહેવાય. ધર્માર્થ કામ, ધર્મ, અર્થ અને કામ ત્રણ શબ્દ છે એટલે કામાહા બહુવચન થઈ ગયું. ધર્માર્થ કામાહા પુરુષાર્થ આભાસાહા, એ બધા પુરુષાર્થના આભાસ છે. પુરુષાર્થ જો કહેવો હોય તો એક જ છે અને એ મોક્ષ પુરુષાર્થ છે. જે પુરુષાર્થ કરવાથી આપણી આ ઈચ્છાની પૂર્તિ થાય છે, દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે, એ માત્ર મોક્ષ પુરુષાર્થ છે. એટલે એને એકમ એવ પુરુષાર્થ મોક્ષ એવ. મોક્ષ એક જ પુરુષાર્થ છે અને એની પ્રાપ્તિનો જે પ્રયત્ન કરીએ ને, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટેનો જે કોઈ પ્રયત્ન કરો ને એ હવે મોક્ષ પુરુષાર્થના ખાનામાં નાખવાનો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચાર ખોખા આપણે મૂક્યા હોય આપણા દિવસ દરમિયાનના બધા. આ એક લેસન જ છે, એક હોમવર્ક છે કે હવે પછી રોજ સાંજે બેસીને વિચારવાનું, પોતાની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈએ, નવરા પડીએ ત્યારે વિચાર કરવાનો કે આજે આખા દિવસમાં મેં કામ પુરુષાર્થ માટે કેટલો પ્રયત્ન કર્યો, કેટલો સમય એમાં આપ્યો. ધન પુરુષાર્થ કે અર્થ પુરુષાર્થ માટે, ધર્મ પુરુષાર્થ માટે અને મોક્ષ પુરુષાર્થ માટે કોઈ મોક્ષશાસ્ત્રનું અધ્યયન કર્યું, એનું ચિંતન, મનન, શ્રવણ એમાં ઉપયોગી થાય. મોક્ષની પ્રાપ્તિ માટે કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે જે કંઈ ઉપયોગી થાય એનું સાધન કહેવાય. અને એ સાધનના અનુષ્ઠાનમાં આપણે કેટલો સમય આપીએ, બસ એ જેમ પ્રયત્ન વધતો જશે ને તેમ તેમ આપણી અધ્યાત્મ માર્ગે પ્રવૃત્તિ વધતી જશે. પણ એના માટે આ બુદ્ધિપૂર્વકનો નિશ્ચય ખૂબ જરૂરી છે. નહીં તો એ બાજુ પ્રવૃત્તિ જ નહીં થાય. એ બાજુ પ્રવૃત્તિ થવા માટે આટલું સમજાવવું જોઈએ કે બીજા કોઈ પુરુષાર્થથી આપણી આ ઈચ્છાની પૂર્તિ સંભવતી નથી. અને એ મોક્ષ પુરુષાર્થ એટલે જ જ્ઞાનની પ્રાપ્તિ. જ્ઞાનાત એવ સિદ્ધ્યતઃ. આ ઈચ્છા શેનાથી પૂરી થાય? જે સુભાષિતનું ચોથું ચરણ, તે જ્ઞાનાદ એવ સિદ્ધ્યત, જ્ઞાનથી જ સિદ્ધ થઈ શકે. એ સિવાય બીજી કોઈ રીતે આપણી દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા પૂરી થઈ શકે તેમ નથી.
બીજી રીતે નથી થઈ શકે એમ અને આનાથી જ થાય એવું છે. એ બંને પ્રકારનો નિશ્ચય જરૂરી છે. જ્ઞાનાત એવ મુક્તિ નાન્ય પંથા, બીજો કોઈ પંથ છે જ નહીં. બીજો જે કંઈ છે એ બધા પુરુષાર્થના આભાસ છે. અને એટલે અહીંયા જ્ઞાનાત મુક્તિ જે કહ્યું, કારણ કે એ જ્ઞાન આત્મ સ્વરૂપનું જ્ઞાનથી કેમ થાય છે, જે ગઈકાલે આપણે વિચારણા કરી હતી, એ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. પ્રાપ્ત જ છે આત્મ સ્વરૂપ, પણ જાણતા નથી. એ પેલું કોઈ ઘરની ચાવી ખિસ્સામાં જ રહી ગઈ હતી, બજારમાં ખરીદી કરીને આવ્યા, પછી ભૂલી ગયા કે કયા ખિસ્સામાં મૂકી છે, પાછલા ખિસ્સામાં મુકાઈ ગઈ હતી, ભૂલી ગયા હતા, એટલે પાછા બજારમાં શોધવા નીકળ્યા અને ના મળીને આવીને નિરાશ થઈને બેઠા, ત્યારે ખબર પડી કે ચાવી તો મારી પાસે જ છે. ચાવી મારી પાસે છે એવું જાણવાથી જ ચાવીની પ્રાપ્તિ થઈ ગઈ. પેલું ભૂલકણા પ્રોફેસરની વાત છે ને, પ્રોફેસર કહેવાય એવું, બાકી જો ભૂલકણા જ હોય તો પ્રોફેસર કેમ ના થાય? પણ એમનું ધ્યાન અન્યત્ર મનાહા, એ પોતાના વિષયમાં એનું મન લાગેલું છે, એટલે બીજી સામાન્ય વસ્તુમાં મન એમનું નથી લાગતું, એટલે કદાચ આવી કહેવત પડી ગઈ હશે. એ પોતાનું કામ કરવા બેઠા હતા, એમાં એમના મિત્ર આવે છે, એટલે મિત્રને મળવા ઊભા થયા, ટેબલ પરથી ઊભા થયા અને ચશ્મા કપાળ પર ચડાવી દીધા. એમના મિત્ર આવે છે, બેઠા, ચા પાણી કર્યા, બધી વાત થઈ, 10-15 મિનિટ થઈ, પછી એમના મિત્ર ગયા અને પાછા પોતાનું વાંચવા લખવા બેઠા, ત્યારે ચશ્મા મળે નહીં. ટેબલ પર જોયું, ક્યાંય જોયું, ચશ્મા મળે નહીં. હવે ચશ્મા શોધે છે, આમ તેમ શોધતા હતા, એમાં એમનો પૌત્ર હતો, એને પૂછ્યું, કલા પિન્ટુ તે મારા ચશ્મા જોયા? હવે પેલો પિન્ટુને તો દેખાય એ દાદાના કપાળ પર જ ચશ્મા છે, અને એને દાદા સાથે મસ્તી સૂજી, એટલે હસવા માંડ્યો. હસે અને એટલે દાદાને ગુસ્સો આવ્યો કે આણે જ સંતાડી દીધા હશે. એટલે દીકરો દોડે ને પાછળ દાદા દોડે, આખા ઘરમાં ધમાચકડી મચી ગઈ. અને એટલી વારમાં દાદી આવી ગયા. એમણે જોયું કે આ શું કરે છે બેઉ દાદા દીકરો. એટલે એમણે કીધું, શું થયું? તો કે મારા ચશ્મા ખોવાઈ ગયા છે ને આણે જ સંતાડી દીધા લાગે છે, એ આપતો નથી અને હસીને મને દોડાવે છે. તો શું કહે એમને? તમારા ચશ્મા તો તમારા કપાળ પર જ છે, પેલા એ નથી સંતાડ્યા, તમારા જ કપાળ પર છે. અને જેવો આમ હાથ ગયો તો શું થયું? ચશ્મા મળી ગયા. મળી ગયા ને? જો મળી ગયા એનો અર્થ શું? પ્રાપ્ત થયા. તો શું પ્રાપ્ત નહોતા? પ્રાપ્ત જ હતા, પણ ખબર નહોતી એટલે શોધતા હતા. આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. આત્મા તો આપણું પોતાનું સ્વરૂપ છે, પ્રાપ્ત જ છે, પણ જાણતા નથી, એટલે એની પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો. અને એટલે એને જે કહેવાય પ્રાપ્તસ્ય પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરો એટલે પ્રાપ્ત જ છે, એ અનુભવ થશે, પ્રાપ્તની પ્રાપ્તિ થશે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જ્ઞાનાદ એવ. પેલું બીજી પણ એક વાર્તા આવે છે, 10 છોકરાઓ બીજા ગામમાં ભિક્ષા લેવા ગયા, નદીમાં થઈ, વાર્તા બધાને ખબર છે. બહાર નીકળી નદી પાર કરીને જુએ છે કે તો ચાલો ગણી લઈએ. ગણ્યા તો એક છોકરો ઓછો થયો, બીજાએ ગણ્યા, જે ગણે એ બધાને લાઈનમાં ઊભી રાખીને સામે ઊભો રહી અને ગણી 1 2 3 4 5 6 7 8 9, 10મો ગયો, નદીમાં ડૂબી ગયો. દુઃખી થઈ ગયા. તમારા જેવા કોઈ સજ્જન ગયા, એમણે પૂછ્યું કે કેમ બધા રડો છો? તો કે અમારો એક મિત્ર ખોવાઈ ગયો, ડૂબી ગયો પાણીમાં. અને આમ નજર કરીને ગણી લીધું કે 10ના 10 તો છે. પછી એને કીધું કે ચાલો ગણો, તમે ઊભા રહો, ચાલો બધા લાઈનમાં. પછી પેલા છોકરાને તું ગણ, 1 2 3 4 5 6 7 8 9. જો અમે કહેતા હતા ને એક ખોવાઈ ગયો, એટલે જોરથી માથામાં ટપલી મારી, તું 10મો છે, ત્વમ 10મોસી, તું 10મો છે. અને એની જ્યારે અનુભૂતિ થાય પેલો છોકરો, હા હું 10મો છું, અહમ 10મોસ્મી. જ્યારે કહે ત્યારે શું કહે? ત્વમ 10મોસી, અસી. અને જ્યારે એને અનુભૂતિ થઈ ત્યારે અહમ 10મોસ્મી, હું 10મો છું, અસ્મી. એવું હમણાં મેં ક્યાંક જોયું, ગાડી આવી, એ ગાડીનું મોડલ જ છે i10 છે ને, એવી કોઈ ગાડી આવે છે ને i10. એટલે હું ખાસ કહું, i10 છે ને વેદાંતની ગાડી કહેવાય. i એટલે અહમ, 10 એટલે 10મો, હું 10મો છું, એ i10. પણ આ હું 10મો છું, જે ખોવાઈ ગયો હતો એ હું જ છું, જેને શોધતા હતા એ હું જ છું. એ જ્ઞાન થયું કે 10માની પ્રાપ્તિ થઈ. કેવી રીતે? તો કે જ્ઞાનાદેવ. આ જ્ઞાનથી પ્રાપ્ત થઈ. આ જ્ઞાનનું વિશેષ ફળ છે. જો અપ્રાપ્ત હોય ને,
જે વસ્તુ અપ્રાપ્ત હોય, જગતની કોઈ પણ વસ્તુ જે અપ્રાપ્ત છે ને, તો એના માટે કંઈક કર્મ કરી અને પ્રાપ્ત કરી શકાય. એના માટે 4 પ્રકારના કર્મો કયા છે. આપ્ય એટલે બહારથી જઈને લઈ આવીએ, ઉત્પાદ્ય ઉત્પન્ન કરીએ, વસ્તુ હોય કે તાંબાનો ઘડો છે, એના ઉપર એ થઈ ગયો હોય, ક્ષાર જામી ગયો હોય, તો આપણને તાંબાનો છે ખબર જ ના પડે, તો એને સંસ્કાર આપીને કરીએ. દહીં બનાવવું હોય તો દૂધમાં વિકાર કરી અને દહીંની પ્રાપ્તિ કરીએ. એટલે આપ્ય, ઉત્પાદ્ય, સંસ્કાર્ય અને વિકાર્ય 4 પ્રકારના કર્મો, એ પ્રકારના કર્મો કરી અને એની પ્રાપ્તિ થઈ શકે. પણ અહીંયા તો પ્રાપ્ત છે એટલે કોઈ કર્મ એમાં ઉપયોગી થઈ શકે નહીં, કર્મ દ્વારા પ્રાપ્ત ન થઈ શકે, માત્ર જ્ઞાનથી જ પ્રાપ્ત થાય તેવું છે. અને એટલા માટે જ અહીંયા એનો બોધ આપવામાં આવે છે. નહીં તો કહ્યું હોત કે તત્વનો પ્રાપ્તિ, આત્મતત્વની પ્રાપ્તિ કે બ્રહ્મની પ્રાપ્તિ આ કર્મથી થશે, તો કર્મની વિચારણા હોય. અહીંયા શેની વિચારણા છે? તત્વબોધ, એનું જ્ઞાન જ આપવામાં આવે છે. તમે જ્ઞાન પ્રાપ્ત કરી લેશો એટલે તત્વ પ્રાપ્ત થઈ જશે. એટલે તત્વનો બોધ કે જ્ઞાન એ આપણને અહીંયા જે તત્વ કહ્યું ને, એની આપણે થોડું જે વિચારણા જોઈ હતી, તત્વમ, એને શાસ્ત્ર પ્રમાણથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આ ખાલી આપણે વિચારણા કરીશું, આપણી મનગણંત વિચારણા છે, આપણી મૌલિક વિચારણા છે. આપણે એવો અર્થ કરી લીધો તત એટલે બ્રહ્મ, ક્યાં કહ્યું છે એવું? જ્યાં સુધી શાસ્ત્રનું પ્રમાણ ના લઈએ ને ત્યાં સુધી એ વાત એટલી દૃઢ થતી નથી. અને જ્ઞાનનું ફળ કેવું છે એના માટે આપણે શાસ્ત્ર પ્રમાણથી વિચારણા કરીએ. જે કંઈ આપણે વિચારણા કરીએ છીએ એ શાસ્ત્ર સંમત જ હોવું જોઈએ. શાસ્ત્ર જ આપણા માટે પ્રમાણ છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે. તો શાસ્ત્રમાં પણ ક્યાં કહ્યું છે એની પણ આપણે વિચારણા કરવાની છે. અને અહીંયા જે બે વસ્તુ આપણે વિચારણાની હવે બાકી રહી છે. જે તત્ શબ્દ એ બ્રહ્મ માટે વપરાયો છે એની પણ વિચારણા કરીશું. ખૂબ સ્પષ્ટ શબ્દોમાં શાસ્ત્રોમાં કહેવાયેલું છે કે આ તત્ એ બ્રહ્મ માટે વપરાયેલો શબ્દ છે. અને જ્ઞાનનું ફળ છે ને, માત્ર જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને, જ્ઞાનથી પણ આપણે દુઃખથી બચી જઈએ છીએ. કારણ કે આ નિશ્ચય થવો શરૂઆતમાં ખૂબ જરૂરી છે. પછી તો આપણે ગ્રંથની વિચારણામાં આગળ વધીશું એટલે ગ્રંથમાં જે વિચારણા છે આચાર્ય કરાવે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પણ એ પૂર્વે આ ગ્રંથનું મહત્ત્વ આપણા મનમાં સ્થિત થઈ જાય. એનું મહત્ત્વ એકવાર સમજાઈ જશે ને પછી એ ગ્રંથમાં આપોઆપ આપણી પ્રવૃત્તિ થયા કરશે. પછી કહેવું નહીં પડે કે ભણો, કારણ કે એનું મહત્ત્વ સમજાઈ ગયું હશે. એટલે એ તત્શબ્દ બ્રહ્મ માટે વપરાય છે. એનો બોધ એટલે જ્ઞાન માત્રથી આપણને આપણા લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. આત્મ સ્વરૂપના જ્ઞાનથી જ મોક્ષ કે મુક્તિની પ્રાપ્તિ થાય એમ છે, કારણ કે આપણને પ્રાપ્ત જ છે. જો પેલું દ્રષ્ટાંત જોયું ને, ખાંડ જોઈએ તો ખાંડ આપણને પ્રાપ્ત થઈ એટલે ગળપણ પ્રાપ્ત થઈ જ ગયું. ખાંડ પ્રાપ્ત કરી લીધા પછી ગળપણ પ્રાપ્ત કરવા શું કરવાનું? એ એનું સ્વરૂપ જ છે. તો આત્મ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયાથી આત્મા સત છે એટલે નિત્ય છે અને આનંદ સ્વરૂપ છે. અને આનંદ સ્વરૂપ કહ્યું ને એટલે જ દુઃખનો અભાવ. એમને ખાલી સુખ કહીએ ને તો સુખ દુઃખ મિશ્રિત પણ હોઈ શકે. ઘણીવાર આપણને સુખ મળતું હોય, વ્યવહારમાં ઘણીવાર સુખ મળતું હોય, પણ સાથે થોડું ઘણું દુઃખ તો હોય જ. કાં સુખ વધારે હોય ને દુઃખ ઓછું હોય, અથવા સુખ ઓછું હોય ને દુઃખ વધારે હોય, પણ બેનું મિક્સ હોય છે. પણ માત્ર સુખ, દુઃખનો અભાવ એવું જ દર્શાવવા માટે અહીંયા આનંદ શબ્દ છે. એટલે દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ એટલે જ સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ આત્મતત્વની પ્રાપ્તિ. એવા તત્વનું અહીંયા જ્ઞાન કરાવવામાં આવે છે. અને જ્ઞાનનું વિશેષ ફળ છે. જ્ઞાનથી જ આ આપણને જેનું વિશેષ ફળ કહેવાયું છે, દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ, એનાથી થઈ શકે તેમ છે. આપણે વિશેષ વિચારણા છે એ આવતા સોમવારે પુનઃ 7 વાગે મળીશું, ત્યારે એની વિચારણા કરીશું. અત્યારે સમય થઈ ગયો છે. પુનઃ જ્યારે મળીશું ત્યારે આની વિચારણામાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ.